અત્યારે આવ્યા છીએ રોહિત શાળામાં. ક્યાંક અમારા ગામથી તે 15-20 કિલોમીટર થાય છે. આવું કાંક છે એ જગ્યા. એકદમ મસ્ત સરસ મંદિર છે. આવું 2 મંદિર છે અને એક્ઝેક્ટ સામે અહીંયા કાંઈક ડેમ જેવું છે. ચાલો હું તમને દેખાડું આગળ જઈને. આવું સરસ મજાનું મંદિર છે ડુંગરાઓ વચ્ચે. જો આ પાછળ આખા ડુંગરા છે અને એની આગળ આ મંદિર છે. આવું કાંઈક સરસ. અહીંયા જુઓ મસ્ત મજાનો ડેમ છે. નદી તો નથી, બહુ મોટા વધારે પડતું પાણી છે. અહીંયા જુઓ મસ્ત પહાડ અને છે ને પવન ચક્કી ને એવું બધું છે. બહુ દૂર દૂર છે પણ સામે ડુંગરો છે કદમગીરીનો. અને છે ને આ જે ડુંગરો છે ને એ કદમગીરી ડુંગરો છે. હા, અહીંયાથી છે ને એવો મંદિર છે ઉપર, પણ અત્યારે તો બહુ દેખાતું નથી કંઈ ક્લિયરમાં. બાકી જો આવું કંઈક વાતાવરણ છે એનું નેચરલ મસ્ત. આ પ્લેસ છે ને એ બધા ડુંગરાની વચમાં આવેલું છે. જો આખા ફરતે ફરતે બધી બાજુ ડુંગરા જ છે અને વચમાં એકદમ આ પ્લેસ આવેલું છે. અહીંયા પણ છે ને કામ ચાલી રહ્યું છે મંદિરનું હજી. તો અત્યારે લચ્છી પીવા માટે આવી ગયા ગોપાલ લચ્છીમાં. આ જુઓ પાલીતાણાનું ટ્રાફિક. માછલીઓ દેખાતી નથી કઈ. પહેલા તો કેટલી હતી જો અહીંયા ઊંચી નીચી થાય જો. નીચે હું કામ બેરો છું. હા રે બીજી લઈ આવો. મેરડી માના દર્શન કરી લીધા. તો હવે જઈએ છીએ ઘર બાજુ ભાવનગર. રાત પડી ગઈ અને ઘરે પહોંચી ગયા. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણે વિડીયોને પૂરો કરી દઈશું. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. જશું બધાને બાય બાય.